ભરૂચના પાંચપતિ વિસ્તારની ભીડ બંજન ખાડી નજીક આવેલા કચરાના ઢગલામાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। ભરૂચની ભીડ બંજન ખાડી નજીક આવેલા કચરાના ઢગલામાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના રહેવાસીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી। બનાવની જાણ થતાં ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ ભીડ બંજન ખાડી પાસે આવેલા વારંવાર કચરામાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે। કેટલાક અસામાજિક તત્વો દ્વારા અહીં બેદરકારીપૂર્વક કચરો ફેંકવામાં આવે છે તેમજ કચરાને સળગાવવામાં આવતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। વારંવાર સર્જાતી આવી ઘટનાઓના પગલે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી। રહેવાસીઓએ તંત્ર સમક્ષ કચરો નાખનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની તેમજ સ્થળની નિયમિત સફાઈ અને દેખરેખ વધારવાની માંગ કરવામાં આવી હતી। આજે કચરામાં જે આગ લાગેલી છે આ કોઈ પહેલી વારનો બનાવ નથી। આ વારંવાર આ રીતે આજુબાજુવાળા અને બહારવાળા બી આવીને કચરો અહીંયા નાખી જતા હોય છે અને પછી નગરપાલિકાના દીકથી અહીંયા આગ લગાવીને આ રીતે પ્રદૂષણ ફેલાવે છે। વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ આની ઉપર ધ્યાન દેવામાં આવતું નથી। મારી પૂર્વ જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી તરફથી એક નિવેદન છે આપને કે અહીંયા 2 કેમેરા લગાવો અને જે કોઈ આની અંદર દોષી પાડે એને 5,000 રૂપિયાની સજા કરો। આપણું ભરૂચ ચોખ્ખું હોવું જોઈએ। ચોખ્ખું રાખવા માટે પ્રજાએ પણ આટલી જ તકેદારી રાખવી પડે જે રીતે નગરપાલિકા રાખતી હોય। વારંવાર મારે આ બંબાને અહીંયા બોલાવવો પડે અને બંબા એનું કામકાજ છોડીને અહીંયા આવવું પડે। અહીંયા માર્કેટ છે મોટું, લોકોને સ્વાસ્થ્યમાં બહુ મોટી અસર પડે એમ છે। શ્વાસ લેવાય એવી સ્થિતિ નથી। માટે મારી એક નિવેદન છે નગરપાલિકાના સત્તાધીશોથી કે અહીંયા કેમેરા લગાડે અને દોષીને પકડે।